जम्मू काश्मीरना पहलगामમાં થયેલા આતંકી હુમલાના પગલે સોમનાથ મહાદેવ મંદિરની સુરક્ષા પણ વધારાઈ છે। સોમનાથ મંદિર આસપાસ ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું છે તેમજ સોશિયલ મીડિયા પર પણ વોચ રખાઈ રહી છે। દરિયાઈ સુરક્ષા અને ક્વિક રિસ્પોન્સ ટીમનું બળ વધારવામાં આવ્યું છે। તો પથિક સોફ્ટવેર મારફતે હોટેલ ગેસ્ટ હાઉસમાં આવનાર પ્રવાસીઓની ચકાસણી હાથ ધરાઈ છે। તમામ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ ઉપર રેગ્યુલર ચેકિંગ ચાલે છે, પણ અમે છેલ્લા 2 દિવસથી ચેકિંગ વધારી દીધું છે। મંદિરનું માટે થઈને બીડીડીએસ ને એક્સ્ટ્રા ટીમો મૂકવામાં આવી છે, ક્વિક રિસ્પોન્સ ટીમ વધારવામાં આવી છે। સાથે સાથે રાતનું જે પેટ્રોલિંગ છે એમાં પણ વધારો કરવામાં આવ્યો છે। અને મંદિરની કારણ કે કોસ્ટલ એરિયા છે આખો અમારી પાસે, કોસ્ટલ એરિયામાં પોલીસની બોટ દ્વારા પેટ્રોલિંગ અને બાકીની જે આવજા કરતી બોટો છે એ બોટોનું સરપ્રાઇઝ ચેકિંગ આજથી ચાલુ કર્યું છે। પહેલગામ આતંકી હુમલા બાદ સરહદી જિલ્લા કચ્છમાં પણ સતર્કતા વધારાઈ છે। કચ્છમાં આવેલી ભારત પાકિસ્તાન બોર્ડર પર વધારાઈ છે સુરક્ષા। કચ્છ જિલ્લામાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે। બોર્ડર પર આવેલા તમામ સ્થળોએ સઘન ચેકિંગ હાથ ધરાયું છે। કચ્છના પ્રવેશ દ્વાર આડેસર હાઈવે પર ચેકિંગ હાથ ધરાયું। જિલ્લામાં પ્રવેશતા તમામ વાહનોનું ચેકિંગ કરાયું છે। આડેસર ચેકપોસ્ટ પર વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરાયું છે। કચ્છ બોર્ડર પર સુરક્ષા એજન્સીઓએ વધાર્યું છે પેટ્રોલિંગ। તો પહેલગામમાં જે આતંકી હુમલો થયો ત્યારબાદ ગુજરાતમાં પણ ખાસ કરીને મંદિરોની સુરક્ષા વધારાઈ છે। કચ્છમાં પણ સુરક્ષા વધારી દેવાઈ છે, કારણ કે ઘણી વખત આપણે જોયું છે કે દરિયાઈ માર્ગે ગુજરાતના દરિયાકાંઠાનો ઉપયોગ કરવામાં આવે છે, પછી કચ્છની સીમા હોય, પોરબંદરની સીમા હોય, તો આ તમામ જગ્યાઓ પર સુરક્ષા ચાકચौबंद રાખવામાં આવી છે। દ્વારકા અને સોમનાથ મંદિરની સુરક્ષામાં પણ વધારો। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ। ગો ગેટ નેહા પહલગામના હુમલા અંગે પીએમ મોદી એક્શન મોડમાં હોય તેવું લાગે છે। આ હુમલાના સમાચાર મળતા જ તેઓ સાઉદી અરેબિયાનો પ્રવાસ અધવચ્ચે છોડીને દેશ પરત ફર્યા। બુધવારે સવારે તેમનું વિમાન દિલ્હી એરપોર્ટ પર ઉતર્યું। મામલાની ગંભીરતાને સમજીને પીએમ મોદીએ સમય બગાડ્યા વિના એરપોર્ટ પર હાઈ લેવલ બેઠક યોજી। તો ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગરમાં મૃતકોના પરિવારજનોને મળ્યા અને તેમને સાંત્વના આપી। અમિત શાહને મળતા પરિવારના સભ્યો ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા। માહોલ ખૂબ જ ભાવુક બની ગયો। રડતા રડતા પરિવારના સભ્યોએ ન્યાયની માંગ કરી। અમિત શાહે નજીકમાં ઉભેલા એક બાળકના માથા પર હાથ ફેરવીને દિલાસો આપ્યો। તેમણે લોકોને હિંમતથી કામ લેવા કહ્યું। અમિત શાહે તે સ્થળની પણ મુલાકાત લીધી જ્યાં આતંકવાદીઓએ આ કાયરતાપૂર્ણ હુમલો કર્યો હતો। સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓએ પહલગામ હુમલાના શંકાસ્પદ આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા છે। તેમના નામ આસિફ ફૌજી, સુલેમાન શાહ અને અબુતુલ્લા હોવાનું કહેવાય છે। ગુપ્તચર સૂત્રોએ જણાવ્યું હતું કે હુમલાનો માસ્ટરમાઇન્ડ લશ્કરે તૈયબાનો ડેપ્યુટી ચીફ સૈફુલ્લાહ ખાલિદ છે। લશ્કરે તૈયબાની વિંગ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ એટલે કે TRF આ હુમલાની જવાબદારી સ્વીકારી છે। પહલગામમાં થયેલા આતંકી હુમલાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડ્યા છે। આતંકવાદ અને પાકિસ્તાન સામે લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે। લોકો રસ્તાઓ પર બેનરો સાથે વિરોધ કરતા નજરે પડી રહ્યા છે। ગુજરાતીઓના મોતથી સમગ્ર પહેલગામમાં આતંકી હુમલાને લઈ સમગ્ર દેશના નાગરિકોમાં રોષ છે। દાહોદમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા 27 લોકોને શ્રદ્ધાંજલિ અપાઈ। મુસ્લિમ સમાજે પણ આ ઘટનાને કડક શબ્દોમાં વખોડી કાઢી છે। મુસ્લિમ સમાજે આતંકવાદ વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો છે। આતંકવાદ મુર્દાબાદના પોસ્ટર સાથે વિરોધ કર્યો। કસ્બા વિસ્તારમાં આતંકવાદીઓના પુતળાનું દહન પણ કરાયું। દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ છે। પર્યટકોની હત્યા કરનારાઓને સખત સજા આપવા માટે માંગ કરાઈ છે। દાહોદ મુસ્લિમ સમાજ દ્વારા કાશ્મીરના પહેલગામમાં જે આતંકી હુમલો થયો છે એમાં અમારા ભાઈઓ જે શહીદ થયા છે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે અને જે આતંકવાદી કૃત્ય કર્યું છે એને દાહોદના તમામ મુસ્લિમ સમાજના લોકો વખોડી કાઢે છે। इस हमले में मारे गए लोग ये हमारे ही लोग थे। इनके ऊपर ये जो हमला हुआ है, हम मुसलमान पूरे हिंदुस्तान के इस हमले की कड़ी निंदा करते हैं और मुखालिफत करते हैं। और हलाकों ऐसे लोग जो इंसानियत के और नाम के ऊपर धब्बा हैं,
जो इंसान का कत्ल किसी साजिश के तहत करते हैं और छोटे छोटे मासूम बच्चों को और इसके अलावा पर्यटकों को जो निहत्ते थे उनके ऊपर आकर हमला किया। हम मुसलमान इसका दाहोद से पूरे हिंदुस्तान के मुसलमानों की तरफ से इसका विरोध करते हैं। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા સામે ગુજરાતભરમાં ગમ સાથે ગુસ્સો જોવા મળી રહ્યો છે। સાબરકાંઠાના વિજયનગર અને ઈડરમાં આતંકી હુમલાના વિરોધમાં બંધ પાડવામાં આવ્યો। વહેલી સવારથી જ વિજયનગરના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડી શ્રદ્ધાંજલિ અર્પી। ઈડર શહેરે પણ સજ્જડ બંધ પાડી વિરોધ વ્યક્ત કર્યો। હિન્દુ સંગઠન વિહિપ વેપારી એસોસિએશને પણ બંધનું એલાન આપ્યું છે, સમર્થન આપ્યું છે। પહેલગામમાં થયેલ આતંકવાદીના હુમલાના વિરોધમાં આજે ઈડર નગર સતત બિલકુલ બંધ રાખવામાં આવેલ છે। તો ઈડરમાં પણ સ્વયંભૂ બંધ જોવા મળ્યું છે। વેપારીઓએ બંધ પાડી અને આતંકીઓ વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો છે। આ સાથે જ મૃતકોને શ્રદ્ધાંજલિ પણ આ રીતે વ્યક્ત કરવામાં આવી રહી છે, અર્પવામાં આવી રહી છે। તો બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। સાબરકાંઠા અને મહેસાણામાં બંધ પાડી અને વિરોધ કરવામાં આવી રહ્યો છે। બીજી તરફ શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી છે। ગુજરાતના જે 3 લોકોના મોત થયા છે તે મૃતકોને શ્રદ્ધાંજલિ પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના પણ કરાઈ। તો કેટલાક ગુજરાતી પ્રવાસીઓ જમ્મુ કાશ્મીરમાં પ્રવાસે છે, જેઓ પણ પોતે સુરક્ષિત હોવાનો વિડીયો શેર કરી અને દાવો કરી રહ્યા છે। અને હાલ જામનગરના પરિવારના પ્રદીપભાઈ રાવલ અને તેમનો પરિવાર હેમખેમ હોવાનો દાવો કરાયો છે। પ્રદીપભાઈએ આ વિડીયો પણ શેર કર્યો છે। જામનગરથી અમે અમારા ફેમિલી સાથે 4 જણા નીકળેલા મોરારી બાપુની સપ્તાહ માટે શ્રીનગર આવ્યો, પરંતુ સંજોગોવશ પહેલગામમાં હાદસો બન્યો ત્યાર પછી અમે શ્રીનગરમાં રોકાઈ ગયા છીએ, પરંતુ અમને કોઈ પણ જાતની તકલીફ પડેલી નથી। અહીંયા પર અજય મોદી જે અમદાવાદના મોદી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા ભાઈ છે, એમને ગુજરાતી માટે કોઈ પણ જાતની જરૂરિયાત હોય તો એમને પૂરી પાડેલ છે। 3 દિવસ રસોડો ચાલુ કરેલ છે અને અમારી કોઈ પણ જાતની ચિંતા કરશો નહીં, અમે અહીંયા સેફ છીએ। તો અમરેલી જિલ્લામાં સિંહોની વસ્તી ગણતરી પહેલા જ એક સિંહણે જીવ ગુમાવ્યો છે। દેવળિયા ગામના પાટિયાથી શેત્રુંજી પુલ વચ્ચે સિંહણનું માર્ગ અકસ્માતમાં મોત થયું। રોડ ક્રોસ કરતા સમયે અજાણ્યા વાહને અડફેટે લેતા સિંહણનું મોત થયું છે। લીલિયા વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું, મૃતદેહનો કબજો લીધો। સિંહણને પીએમ માટે એનિમલ કેર સેન્ટર ખસેડાય છે અને સાથે જ તપાસ પણ હાથ ધરાઈ। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા રાજન પાસેથી। જી રાજન, એક સિંહણનું મોત થયું છે અકસ્માતે। બિલકુલ સંધ્યા, અમરેલીથી સાવરકુંડલા તરફ જતા રોડ પર શેત્રુંજી નદી નજીક હાઈવે પર જ આ સિંહણનું મોત થયું છે। આજે વહેલી સવારે આ ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી છે અને કોઈ અજાણ્યા વાહને સિંહણને અડફેટે લઈ તેનું મોત નિપજાવી વાહન ત્યાંથી ફરાર થઈ ગયું છે। સિંહણના મૃતદેહનો કબજો લઈ અને પીએમ માટે ખસેડવામાં આવ્યો છે અને વાહનની શોધખોળ પોલીસ અને વન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। સંધ્યા જી, આપનો આભાર। અમરેલી ધારીમાં વન વિભાગની સરકારી જીપે છકડો રિક્ષાને અડફેટે લેતા રિક્ષા પલટી મારી ગઈ। ધારીમાં ચલારા રોડ પર અકસ્માતની આ ઘટના, રિક્ષામાં સવાર 2 વ્યક્તિ ઘાયલ થયા છે, હોસ્પિટલમાં ખસેડાયા છે। અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે। ઘાયલના પુત્રએ પોલીસ કાર્યવાહીની પણ માંગ કરી છે। તો અકસ્માતના દ્રશ્યો સામે આવ્યા છે અને જે સીસીટીવીમાં કેદ પણ થયા છે। આપ જોઈ શકો છો કે વન વિભાગની જીપે છકડો રિક્ષાને અડફેટે લીધી અને ત્યારબાદ 2 ગુલાટી પણ મારી ગઈ આ રિક્ષા। ખેતીવાડીનો સામાનની ખરીદી રિક્ષા લઈને આવેલા ત્યારે એક જંગલ ખાતાની ગાડી જે રિક્ષાને અડફેટે લઈ અને ગંભીર રીતે ઘાયલ કરેલ છે અને અત્યારે અમે અમરેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છીએ। અને અમારી અત્યારે એક માંગણી છે કે જે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરે। તાપીમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના, 60 વર્ષીય વૃદ્ધે 11 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચર્યો। તાપીના છેવાડે આવેલા ઉચ્છલ તાલુકાની આ ઘટના છે। પેપ્સીકોલાની લાલચ આપીને દુષ્કર્મ આચરવામાં આવ્યું। પોલીસે આરોપી સુરેશ ગામિતની ધરપકડ કરી છે।
11 વર્ષની બાળા જે એક દુકાને વસ્તુ ખરીદવા માટે ગઈ તે વખતે આરોપી નામે સુરેશભાઈ નુરજીભાઈ ગામિત ઉંમર વર્ષ 60ના તેઓ દુકાનની અંદર હતા અને આ દીકરી પેપ્સી કોલા લેવા માટે ગયેલી તે વખતે આ બાળાને ઘરમાં બોલાવી અને આરોપીએ દુષ્કર્મ આચરેલ. હવે અમદાવાદવાસીઓને મેરેજ સર્ટિફિકેટ માટે નહીં પડે મુશ્કેલી. મેરેજ સર્ટિફિકેટને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવશે. આધાર કાર્ડના આધારે જ મેરેજ સર્ટિફિકેટના નામ લખાશે. એમસીની સ્ટેન્ડિંગ કમિટીમાં આ ચર્ચા કરાઈ છે. મેરેજ સર્ટિફિકેટ અને અન્ય ડોક્યુમેન્ટ અલગ અલગ હોવાથી આ મુશ્કેલી પડતી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રાજ્ય સરકારને કરી છે રજૂઆત. રાજ્ય સરકારની મંજૂરી મળતા જ આગામી સમયમાં આ નિયમ લાગુ કરાશે. મેરેજ સર્ટિફિકેટ આપણે વાત કરીએ કે સુધારા સાથે આધાર લિંક સાથે કરવામાં આવે. પરિણામે જે મેરેજ સર્ટિફિકેટમાં મેળવવા માટે ઘણા લોકોને સેન્ટર પર ધક્કા ખાવા પડે છે. ધક્કામાંથી મુક્તિ મળશે, સરળતા મળશે. તદુપરાંત જ્યાં આગળ મેરેજ થતા હોય છે તેવા તમામ હોલો પર QR સ્કેન દ્વારા મેરેજ સર્ટિફિકેટ માટેનું ફોર્મ પણ સ્કેન કરી શકાશે. સુરેન્દ્રનગરમાં યુવાન પર જીવલેણ હુમલો. સીસીટીવીમાં કેદ થઈ છે હુમલાની ઘટના. હુમલાખોરોએ યુવકની કારમાં પણ તોડફોડ કરી છે. ચોટીલાના વાવડી ગામના બોર્ડ પાસેની આ ઘટના છે. તો ઝઘડાના બંદૂક બાબતે યુવાન પર હુમલો કરાયો. ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે રાજકોટ લઈ જવાયો. તમામ હુમલાખોર પોલીસ પકડથી દૂર છે. તો યુવાન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. એકના હાથમાં લાકડી દંડા જેવું કંઈ સાધન જોઈ શકાય છે અને તેઓ ચર્ચા કરી રહ્યા છે, વાતચીત કરી રહ્યા છે. જોકે ત્યારબાદ આ વાતચીત વધુ ઉગ્ર બની જાય છે. બીજો એક વ્યક્તિ પણ હાથમાં દંડો લઈને ત્યાં પહોંચે છે. આસપાસ 3-4 લોકો અન્ય પણ જોવા મળી રહ્યા છે અને ત્યારબાદ આ મારામારી સુધી મામલો પહોંચી જાય છે.